દાદા દાદા પપ્પાને સમજાવો ને, મને ગેમ રમવા માટે ફોન નથી આપતા. અરે એ બેટા, એમાં શું મોટી વાત છે? હું તને મોબાઈલ આપું, એમાં રમ. હા, ચડાવો હજી આખો દિવસ ગેમ જ રમતી હોય છે. હા, 2-3 દિવસ પછી પરીક્ષા આવે છે, વાંચવામાં ધ્યાન આપો. ખબર છે પછી નાપાસ થાશો. બા હું વાંચતી જ હતી, કાઈ અડધી રાતે મોબાઈલમાં ગેમ નહોતી રમતી. સવારે મેં તો મોબાઈલ માંગ્યો હતો, તો પણ પપ્પાએ ના પાડી દીધી. અને બા તમને ખબર છે, આ વખતે પરીક્ષામાં હું પહેલો નંબર લાવવાની છું. હે ને દાદુ? આ મારી ઢીંગલી છે ને, જે કે ને એ જ કરીને બતાવશે. શું કહે છે ઢીંગલી? પેલો નંબર લાવીશ એમ? પણ એના માટે પેલા વાંચવું પડે, એમને પેલો નંબર ન આવે બેન. જો ને દાદુ, મને આવી રીતે જ ખીજાતા હોય. એ ખબરદાર, મારી ઢીંગલીને કોઈ કઈ કીધું છે તો. ચાલો હવે તમારે બધાને ઝઘડો પતી ગયો હોય ને, તો ચા નાસ્તો કરી લો પેલા. મમ્મી પેલા મને દૂધ આપી દે, પેલા તું ફ્રેશ તો થઈ જા. આપી દે ને એને દૂધ, એટલે એનો મગજ શાંત થઈ જાય. મારો મગજ શાંત જ છે હો, તમે વચ્ચે ના બોલો. આજકાલ તું વધારે પડતું બોલવા લાગી છે હો. આજે ઓફિસે જવાનું મોડું થાય છે, આવું ને સાંજે, પછી તારી વાત છે. જો તમારા પપ્પાનો ફોન આવ્યો તો શું કહેતા હતા બેટા? એમ કહેતા હતા કે ઘણા દિવસથી આંટો નથી આવીને તો આવી જાય એમ, પણ ઢીંગલીની પરીક્ષા છે તો પછી કેમ જાવું? અરે બેટા, ઢીંગલીની ચિંતા તમે રહેવા દો. અહીંયા તમારા સાસુ છે, હું છું, એટલે અમે બધું સંભાળી લેશું. હો, તમે ચિંતા ન કરતા. જાઓ તમે તારે આંટો મારી આવો. હો હા સારું પપ્પા. ચાલો ને દાદુ, આપણે રમીએ. ચાલો, શું રમવું છે? પકડા પકડી રમીએ. તમે મને પકડવા આવો, હું દોડું. પકડાવ જ નહીં દાદુ તમારાથી. પછી આંધળો પાટો રમશું. ઓકે ચાલો. પછી અડકો દડકો રમશું. અડકો દડકો દહીં દડુકો, પીલું પાકે સાવન ગાજે, ઉડ મૂડ ધતુરાનું ધોળું ફૂલ. હાલ હવે અંદર વયા જાય ઘરમાં. દોડી દોડીને થાકી ગઈ દાદુ, તમે મને ઉચકી લ્યો ને. આવડી મોટી ઠંડા જઈને મારે ઉચકવાની? હાલ ઉચકી લો. થાકી કેમ જાય તું, નાનું બાળક વળી? અમાર જેવા ગઢા થાકી જાય બરોબર છે. આવી ગયો બેટા? હા પપ્પા. ઘરમાં કેમ એટલી બધી શાંતિ? કાબર કેમ ગઈ? તાર કાબર છે ને રમી રમીને થાકી ગઈ ને તે વેલા હાર હુઈ ગઈ. રાધી કેમ ગઈ? રાધી તો એને માવતર ગઈ મળવા. કોને પૂછીને ગઈ? એને ખબર નથી ઢીંગલીની પરીક્ષા શરૂ થાય છે? ખબર છે હો, મેં જ મોકલી છે એને, રાધીને. તારે શું કામ છે બોલ રાધીનું? ઢીંગલીને ધ્યાન રાખવા અમે હું તાર પપ્પા તો છીએ. હવે તું જમી લે, ચૂટકી જમીન સુઈ ગઈ છે. હવે તું એક જ બાકી છો જમવામાં. બીજા દિવસે સવારે તમે જોવો ને મારી ઢીંગલીને શું થઈ ગયું? દાદરે ઉતરતા થતા ચક્કર આવીને બે આમ જોવો પડી ગઈ. હવે મારે શું કરવું? રાખો કઈ ગયો? રાખો જોતો ઢીંગલીને શું થઈ ગયું છે. જા જલ્દી દવાખાને લઈ જા. હા પપ્પા, હું દવાખાને લઈ જાઉં છું. અરે સવારે તો કેવી વહેલી જાગી તૈયાર થઈને મને કે બાદ મારે પેલું પેપર છે ને કેટલી ખુશ હતી. પરીક્ષા એના ભાગમાં નહીં હોય, બીજું શું. દવાખાને લઈ ગયો ને, બધું સારું થઈ જશે, તું ચિંતા ન કર. હું શું કહું તમને, રાઘવને ફોન કરો ને. આટલું બધું મોડું કેમ થયું? હજી કેમ આવ્યો નહીં દવાખાનેથી? આવતા જશે હવે, ઘડીક રાહ જો ને. આ જો આવી ગયા. અરે મારી દીકરી, શું થયું મારી દીકરાને? શું કીધું રાઘવ ડોક્ટરે? આ દવા આપીને ઇન્જેક્શન આપ્યું છે. રિપોર્ટ પણ કરાવ્યા છે. ઓફિસેથી આવીશ ને ત્યારે રિપોર્ટ લેતો આવીશ. હું શું કહું બેટા, તો ઓફિસેથી પાછો આવે ને ત્યારે રાધીને પણ તેડતો આવશે ને એના પપ્પાના ઘરેથી. હા સારું મમ્મી. હવે મારે લેટ થાય છે, હું નીકળું છું. તમે દવા પાઈ દેજો ને. હા હા બેટા. મારો દીકો, શું થઈ ગયું તું મારા દીકરાને? ડાયો ડાયો દીકરો, સુઈ જા મારો દીકરો, મારા ખોળામાં સુઈ જા. હું શું કહું, થોડુંક એને ખવડાવી દઈ, પછી દવા પીવડાવી દઈ. હા હા, એમ જ કરીએ. ઊભી રે, ફોન આવ્યો છે. હેલો. હા ડોક્ટર બોલું છું. તમારા ઢીંગલીનો રિપોર્ટ આવી ગયો છે. હા, શું આવ્યું સાહેબ? એને હૃદયની બીમારી છે. તો હવે શું કરશું? એનો કોઈ ઈલાજ નથી રાઘવ, રોજ રોજ શરીર દુબળું પડતું જાય. ડોક્ટર સાહેબ, કાંઈક તો ઈલાજ હશે ને? એનું કંઈક ઓપરેશન થતું હોય તો? ઓપરેશન કરવું સક્સેસ નથી, એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પણ હવે જ્યારે પણ ચૂટકીને ચક્કર આવે ને ત્યારે એ શ્વાસ લેવાનું બંધ કરી દેશે. એટલે? શું કહ્યું ડોક્ટરે? શું કહ્યું બોલો ને. ચૂટકીનો રિપોર્ટ આવી ગયો છે. એને શ્વાસ લેવામાં તકલીફ છે. ડોક્ટરે કહ્યું હવે પણ જ્યારે એને ચક્કર આવશે ને તો એ શ્વાસ લેવાનું. હા તમે શું બોલો છો? મમ્મી પપ્પા ઘરે રિપોર્ટની
વાટ જોઈને બેઠા છે. તું એમને કાંઈ ન કહેતી પ્લીઝ, નહીં તો મમ્મી પપ્પા સાવ ભાંગી પડશે. મારાથી આ બધું સહન નહીં. આ બધું સહન કરવું પડશે. આપણી ઢીંગલીનો જિંદગીનો સવાલ. જો મમ્મી પપ્પાને આ વાતની જાણ થશે ને તો આપણું ઘર સ્વર્ગમાંથી નર્ક થતા વાર નહીં લાગે. તું ઢીંગલીની માં છો, એને ખુશ રાખવાની જવાબદારી હવે તારી ઉપર. તમે ચિંતા ન કરો, મા તરીકેની બધી ફરજ હું પૂરી. આપણું ઘર કેવું કિલકિલાટ કરતું હતું, એકદમ શાંત થઈ. સાચી વાત છે હો તમારી. આપડી કાબર શાંત થઈ ગઈ ને ત્યારથી એવું જ છે. અરે વાહ, આજે તો બહુ વેલા જાગી ગઈ. લાગે છે મોબાઈલમાં ગેમ નથી રમતી હવે ને? હા બા, મોબાઈલમાં ગેમ નથી રમતી હવે, પરીક્ષામાં પૂરેપૂરું ધ્યાન દઉં છું. બેટા તારી તબિયત કેવી છે હવે? હવે સારું છે દાદુ મને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજે કઈ કહ્યું નહીં અમને? ગઈકાલે રિપોર્ટમાં શું આવ્યું? અરે હું તો ભૂલી જ ગયો. ડોક્ટરે કીધું છે રિપોર્ટ એકદમ નોર્મલ છે. આ તો રાતે ઉજાગરા થયા હોય ને એટલે થોડા ચક્કર આવી ગયા. જોયું ને, મેં કીધું તું ને, મારી ઢીંગલીના રિપોર્ટમાં કાંઈ નહીં આવે. હા, મારી ઢીંગલી જલ્દી સાજી થઈ જાય. કેમ ન થાય સાજી? દાદા દાદી મમ્મી પપ્પા બધાનો પ્રેમ મળે, દીકરી જલ્દી સાજી થઈ જશે. જો બેટા, આજે આપણે છે ને પિઝા ખાવા જાય. હા ઢીંગલી બેટા, તને પીઝા બહુ ભાવે છે ને? તારા મમ્મી પપ્પા તને પીઝા ખાવા લઈ જશે. ના, મારે પિઝા પણ નથી ખાવા, ફરવા પણ નથી જાવું. તમારે જાવું હોય તો જાજો. લે પણ કેમ વહી ગઈ? લે શું થયું છે? જોયું રાઘવ તમે? મમ્મી પપ્પા સાથે આપણે વાત કરતા હતા તો ઢીંગલીના વર્તનમાં કેટલો ફેરફાર આવી ગયો છે. હા તારી વાત સાચી છે. ઢીંગલીની તબિયત બગડતી હોય ને એવું લાગે છે. હું તો સાચું કહું છું, આપણે રિપોર્ટની વાત મમ્મી પપ્પાને કરી દઈએ તો? ના, કાંઈ નથી કહેવું આપણે. અને આમ પણ ઢીંગલીની પરીક્ષા ચાલુ છે ને, પરીક્ષા પતી જવા દઈએ પછી મમ્મી પપ્પાને જાણ કરશું. આજે ચૂટકીની પરીક્ષા છે. વહુ, તમે છે ને ચૂટકીને બરાબર ખવડાવી પીવડાવીને દૂધનો ગ્લાસ પીવડાવજો હો. ઢીંગલી જલ્દી આવ, પરીક્ષા દેવા નથી જવું તારે? ચાલ તૈયાર થઈ ગઈ હોય તો મૂકી જાવ. હા પપ્પા, તૈયાર જ છું. અરે ઢીંગલી શું થયું? આંખ ખોલ. એ ઢીંગલી શું થયું? આંખ ખોલ. અરે શું થાય છે મારી ઢીંગલીને? જલ્દી ડોક્ટરને ફોન કર ને. રાઘવ, શું થઈ ગયું મારી ઢીંગલીને? આંખો ખોલ ને બેટા. એક વખત તો આગો ખોલ બેટા. તું જલ્દી ડોક્ટરને ફોન કર ને રાઘવ. કોઈ ફાયદો નથી ફોન કરવાનો. શું થયું છે મારી ઢીંગલીને? મમ્મી પપ્પા, હવે ઢીંગલી આપણી વચ્ચે નથી રહી. કેવું બોલે છે? આવું બોલવાનું હોય? આવી મજાક કરવાની હોય? તું કહેતો તને રિપોર્ટ તો નોર્મલ છે, પછી ચૂટકીને શું થયું કે? હું ખોટું બોલ્યો તો. મેં વાત છુપાવી છે તમારે. રિપોર્ટ નોર્મલ નહોતા. મને એમ હતું કે પરીક્ષા પતે પછી હું તમને બધી વાત કરીશ. પરીક્ષા પણ ન પૂરી થઈ. પપ્પા તમે કહો ને, તમારી વાત માનશે ઢીંગલી, હોકારો દેશે, ઊભી થશે. તમે બોલો ને પપ્પા, બોલો ને પપ્પા. પપ્પાને શું થઈ ગયું? હે ભગવાન, મારા તો પછી ફૂટી ગયા. દાદો દીકરી બે હાલી નીકળ્યા. મારી ઢીંગલી, મારા પપ્પા. આજે આપણો માળો વિખાઈ ગયો. હવે હું કરું? દાદો ને દીકરી બે હારે વયા ગયા આપણને છોડીને. આપણો માળો વિખાઈ ગયો.